નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 4 સ્ત્રી સશક્તિકરણ આ પ્રકરણમાં આપણે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ એના વિશે ભણવાનું છે. તો સ્ત્રી સશક્તિકરણના મહત્વને સમજાવતા 5 મુદ્દા આપણે સમજવાના છે. એમાં પ્રથમ છે વ્યક્તિગત મહત્વ, પછી બીજો મુદ્દો સામાજિક મહત્વ, ત્રીજો મુદ્દો શૈક્ષણિક મહત્વ, ચોથો મુદ્દો આર્થિક મહત્વ અને 5મો મુદ્દો રાજકીય મહત્વ. આવા 5 મુદ્દા એ સ્ત્રી સશક્તિકરણ ને સમજાવે છે. હવે ભારતીય સમાજમાં, એના સમાજ જીવનમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય અને કાનૂની વગેરે ક્ષેત્રોમાં સ્ત્રી સશક્તિકરણનું ખૂબ જ મહત્વ એ રહેલું છે. એમાં આપણે પ્રથમ મુદ્દાની વાત કરીએ, વ્યક્તિગત મહત્વ. સ્ત્રી સશક્તિકરણનું વ્યક્તિગત મહત્વ. તો સ્ત્રીઓ પોતે જાગૃત બને, જાગૃતિ કેળવી અને એમના જે પ્રશ્નો છે, એમની સામે જે પડકારો છે એને દૂર કરવા માટે, એનો સામનો કરવા માટે સક્ષમ બને. પછી સ્ત્રીઓ કુશળતા કેળવી, પોતાની આવડત દ્વારા જે કુશળતા કેળવી નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી, નિર્ણય કરવા માટેની જે સત્તા પ્રાપ્ત કરી, સ્ત્રીઓ સમાજમાં પોતાનું મૂલ્ય સમજી કે ભાઈ મારું મૂલ્ય શું છે અથવા એ સમાજમાં એનું સ્થાન શું છે એને સમજી અને સમાજના સામાજિક વિકાસમાં યોગદાન આપે. સમાજની અંદર સામાજિક વિકાસમાં પુરુષોનો ફાળો છે, એટલો જ ફાળો સ્ત્રીઓ એ સામાજિક વિકાસમાં એનું યોગદાન આપે અથવા એનો ફાળો આપે એ મહત્વનું છે. સ્ત્રીઓમાં સમાન સમજણ અને સન્માનતા મેળવે અને એમની સામેના જે અન્યાયો છે એને દૂર કરવા માટે કાર્યાન્વિત બને તેમજ સક્ષમ બને, એ એનું ખૂબ જ મહત્વ રહેલું છે. તો સ્ત્રીઓમાં અથવા સ્ત્રી સશક્તિકરણમાં વ્યક્તિગત મહત્વ, વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં એ બાબત જરૂરી છે. એના પછી સામાજિક મહત્વ. તો આપણે જાણીએ છીએ કે સ્ત્રી સશક્તિકરણ એ સમાજમાં
સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાને અવગણે છે. આપણા સમાજની અંદર આપણો સમાજ એ પરંપરાગત રીતે જ અથવા પરંપરાગત થી જ એ આપણો સમાજ સ્ત્રીઓને અવગણે છે, એના પ્રત્યે હીન ભાવના છે. તો આ હીન ભાવના ને અવગણે છે, એને તિરસ્કાર આપે છે. સમાજમાં સ્ત્રીઓ પણ પુરુષની માફક એને પણ સ્થાન મળવું જોઈએ, એના પ્રત્યેની જે હીન ભાવના છે એ ના હોવી જોઈએ કે ભાઈ સ્ત્રીઓને શિક્ષણ ન અપાય, સ્ત્રીઓ તો માત્ર ઘરનું કામ કરે, સ્ત્રીઓ આટલું જ કરે, એવા પ્રકારની જે હીન ભાવના છે એ હીન ભાવના હોવી જોઈએ નહીં. તો આ સ્ત્રી સશક્તિકરણ એ સ્ત્રીઓને સક્ષમ બનાવવા માટેનું કામ કરે છે, એટલે હીન ભાવનાને અવગણે છે. અને એની જગ્યાએ સ્ત્રીઓને સન્માન આપે છે. સન્માન આપવા તરફ એ સશક્તિકરણ પ્રેરે છે. અને એટલા માટે ગાંધીજીએ પણ કહ્યું છે, ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે મહાત્મા ગાંધીજીએ સ્ત્રીઓના સામાજિક મહત્વને કઈ રીતે સમજાવ્યું છે? તો ગાંધીજીએ કહ્યું છે કે ભારતીય સમાજનો વિકાસ કરવો હોય તો નારીનો વિકાસ કરવો જરૂરી છે. આપણા ભારતીય સમાજનો જો વિકાસ કરવો હોય તો સ્ત્રીઓનો વિકાસ કરવો જરૂરી છે. કેમ? એનું કારણ શું? કારણ એ છે કે સ્ત્રી વડે કુટુંબ અને કુટુંબ વડે સમાજ, સમાજ વડે રાષ્ટ્ર બને છે અથવા એ જરૂરી છે. સમાજમાં સ્ત્રીઓ છે એ પાયાનું એકમ છે, એવું ગાંધીજીએ કહ્યું છે કે ભાઈ જે સ્ત્રી છે એના દ્વારા કુટુંબનું ઘડતર થાય છે, અને કુટુંબનું જો સારું ઘડતર થશે તો સમાજ પણ સારો રહેશે, સમાજનું ઘડતર પણ સારું હશે, અને સમાજ પણ સારો હશે તો આપણું રાષ્ટ્ર, આપણું ભારત દેશ પણ સારો બનશે. અને એ બધી બાબતોમાં પાયાનું કામ કરે છે સ્ત્રી. સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ, અને સમાજ વડે રાષ્ટ્ર બને છે, એવું ગાંધીજીએ કહ્યું છે. એટલા માટે ગાંધીજીએ એમ કહ્યું છે કે ભારતીય સમાજનો વિકાસ કરવો હોય તો નારીનો વિકાસ કરવો જરૂરી બને છે, એવું ગાંધીજીએ એ સમજાવતા એ કહ્યું છે. હવે સ્ત્રી સશક્તિકરણમાં આપણા સમાજની અંદર સ્ત્રીઓની જે પજવણી થતી હોય છે અથવા એમના પ્રત્યે અન્યાય થતો હોય છે, શોષણ થતું હોય છે, એમાંથી મુક્તિ આપીને સ્વતંત્રતા તરફ લઈ જવાનું કામ કરે છે. સમાજમાં સ્ત્રીઓનું શોષણ થતું આપણે જોઈએ છીએ, અન્યાય થતો હોય છે, એની કણટગટ થતી હોય છે, પજવણી થતી હોય છે, હેરાનગતિ થતી હોય છે, તો એમાંથી એ બધાને દૂર કરીને, એમાંથી સ્ત્રીઓને મુક્તિ અપાવીને, એટલે કે સ્વતંત્રતા અપાવીને એ નવી દિશા આપવાનું કામ કરે છે આ સશક્તિકરણની પ્રક્રિયા. અને એના માટે ઘણા બધા આંદોલનો પણ થયા છે, સમાજ સુધારકોએ પ્રયત્નો કર્યા છે, નારી સંગઠનોએ પણ પ્રયત્નો કર્યા છે. આમ સામૂહિક ચેતના સ્ત્રીઓમાં જગાડવા માટે ઘણું બધું કામ એ કરે છે. સ્ત્રી સશક્તિકરણમાં સ્ત્રીઓના સ્થાનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે, પરિવર્તન આવે છે, અને બાળકોમાં સમાજીકરણ કરવા માટે સ્ત્રીઓને સક્ષમ બનાવે છે. સ્ત્રીઓના સ્થાનમાં પરિવર્તન લાવે છે, બાળકોના સમાજીકરણ જે છે એમાં સમાજીકરણ કરવા માટે, બાળકોનું યોગ્ય ઘડતર કરવા માટે એને સક્ષમ બનાવવાનું કામ કરે છે એ બાબત. અને સ્ત્રીઓમાં નેતૃત્વ શક્તિ, આત્મવિશ્વાસ વધે એ માટેનું પણ કાર્ય કરે છે.
આમ એ સશક્તિકરણનું એ ખૂબ જ મહત્વ રહેલું છે. બીજું છે શૈક્ષણિક મહત્વ. ત્રીજો મુદ્દો. હવે શૈક્ષણિક મહત્વમાં આપણે જોઈએ તો સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં જે એને રસ પડે એવા હોય અથવા જે એને ગમતું ક્ષેત્ર હોય એવા મનપસંદ એવા ક્ષેત્રમાં શિક્ષણ લઈ અને આગળ વધવા તરફ અથવા એવા મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ પોતાના ધ્યેય સિદ્ધિ અને સફળતા મેળવી એને સ્વાવલંબી બનવા માટે સમર્થ એ બન્યા છે. તો આ રીતે એની પણ વાત એ કરે છે. પછી શિક્ષણમાં વિશેષ પ્રકારની સવલતો જે મેળવી અને સ્ત્રીઓ પરંપરાગત વલણને બદલીને એને વિકાસની સાચી દિશા તરફ એને લઈ જવાનું કામ એ કરતું હોય છે. તો શિક્ષણની બાબતમાં પણ એ આ મહત્વનું છે. એના પછી આર્થિક મહત્વ. તો સ્ત્રીઓમાં આર્થિક મહત્વ આપણે કહીએ કે ભાઈ કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ એ એના માટે આર્થિક સશક્તિકરણ ખૂબ જ જરૂરી થઈ પડે છે. સ્ત્રીઓને મિલકતમાં હક મળે, પછી સ્ત્રીઓમાં જાગૃતિ આવે, અર્થોપાર્જન કરતી મહિલાઓ છે એ મહિલાઓ પોતાની જે આવક છે એ આવકનો અધિકાર મેળવે, બરાબર, અને એ પ્રકારે સ્વાવલંબી બને, આર્થિક રીતે સક્ષમ બને, એ આર્થિક મહત્વ એનું રહેલું છે. અને એના માટે ઘણી બધી સંસ્થાઓ છે એ સંસ્થાઓ સ્ત્રીઓમાં આર્થિક મહત્વ વધે એ માટે ઘણી બધી એ સંસ્થાઓ એ કાર્યાન્વિત બને છે અથવા પ્રયત્ન કરે છે. જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી એક સંસ્થા છે સેવા, SEWA, સેવા. એ જે સંસ્થા છે એ સંસ્થા પણ ખૂબ જ આ ગુજરાતની સંસ્થા એ ખૂબ જ એ છે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન એનું ફૂલ ફોર્મ. ઘણી વખત એ ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે સેવાનું પૂરું નામ આપો, નાના પ્રશ્નમાં પૂછાય તો સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન સેવા. આ ગુજરાતની કહીએ તો એવી સંસ્થા છે કે જેણે આંતરરાષ્ટ્રીય એક ખ્યાતિ મેળવી છે અને આ સંસ્થા અમદાવાદમાં સ્થપાઈ છે 1972માં. અને એ સમયગાળામાં એના પ્રમુખ હતા ઈલા ભટ્ટ. 1972માં અમદાવાદમાં સ્થપાઈ અને ઈલા ભટ્ટ એના પ્રમુખ હતા અને પછી આજે પણ ઘણો બધો એનો વિકાસ એ કરે છે. તો આ રીતે એ આર્થિક રીતે એ પગભર બને સ્ત્રીઓ એ માટે આવી સંસ્થાઓ પણ ઘણું બધું કામ કરે છે. સ્ત્રીઓ ખેતી અને ખેતી વિષયક ગૃહ ઉદ્યોગ, રોજગાર ઉદ્યોગમાં રોકાયેલી સ્ત્રીઓ છે એને પોતાના કાર્ય બદલ યોગ્ય વળતર મળે અને આર્થિક બાબતોમાં એની ગણતરી થાય એ પણ એનું ખૂબ જ મહત્વ રહેલું છે. એમાં વેતનમાં સમાનતા આવે, પછી જાતિગત ભેદભાવો દૂર થાય, એટલે કે પુરુષને આટલું વેતન મળવું જોઈએ, સ્ત્રીને તો આટલું જ મળવું જોઈએ. આમ જાતિગત જે ભેદભાવો છે એ નાબૂદ થાય, પછી એના કારણે મહિલાઓની બચતની યોજનાઓ વધે, બરાબર. આ બધી બાબતો એ આર્થિક મહત્વ એ દર્શાવે છે. એના પછી રાજકીય મહત્વ, છેલ્લો મુદ્દો આપણો. તો રાજકીય મહત્વ પણ એ સ્ત્રીઓ રાજકીય રીતે સંકળાયેલી છે એમાં એ જોવા મળે છે. ભારતના બંધારણની કલમ નંબર 14, 15 અને 16 આ 3 કલમમાં એ સ્ત્રીઓને જે અધિકાર આપવામાં આવ્યો છે, એટલે કે કલમ નંબર 14માં સ્ત્રીઓને સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. કલમ નંબર 15માં સ્ત્રીઓ એટલે કે સ્ત્રી પુરુષના લિંગ ભેદ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલમ નંબર 16માં રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપે છે અને એના દ્વારા સ્ત્રીઓ એ રાજકીય રીતે આવો અધિકાર મળે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એ મહિલાઓને આરક્ષણ આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
સ્ત્રીઓને રાજકીય રીતે એ તક મળી છે, એવો મત આપવો, પછી ઉમેદવારી નોંધાવી, વિજેતા બન્યા પછી એ રાજકીય રીતે એ સત્તામાં ભાગીદાર બનવું, આ બધી બાબતો એ સ્ત્રીઓને મળવા લાગી છે, જેના કારણે સ્ત્રીઓ સક્ષમ બની છે. તો આ રીતે સ્ત્રીઓ એ એના વિકાસ માટે મહત્વનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, 5 ગુણનો આ પ્રશ્ન બને છે કે સ્ત્રી સશક્તિકરણનું મહત્વ સમજાવો. તો 5 ગુણના આ પ્રશ્નમાં તમારે આ 5 મુદ્દાને એ વિગતે એ સમજાવી અને એનું મહત્વ સમજાવવાનું. એના પછી આપણો બીજો મુદ્દો છે ભારતમાં લિંગ પ્રમાણ. હવે ભારતમાં લિંગ પ્રમાણ એ આ બીજો મુદ્દો આપણે સમજીએ. તો એમાં સૌપ્રથમ લિંગ પ્રમાણ એટલે શું, તો એ જોઈશું. ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય છે કે લિંગ પ્રમાણ એટલે શું. તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, દર 1000 પુરુષોની સંખ્યા દીઠ સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ. દર 1000 પુરુષો છે એની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા એટલે લિંગ પ્રમાણ. આપણે એ સમજી શકીએ છીએ. હવે ભારતમાં આ બે પુસ્તક જોડ્યા છે અથવા એ લખ્યા છે, તો એના ઉપરથી આપણે સમજવાનું છે ભારતમાં અને ગુજરાતમાં લિંગ પ્રમાણ કેટલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આમ તો આપણે જાણીએ છીએ જૈવિક બાબતને ધ્યાનમાં રાખીને, જીવ વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને જોઈએ તો પુરુષો કરતાં સ્ત્રીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે, અને રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય છે એટલા માટે પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ જીવતી હોય છે. દીર્ઘ સમયગાળા દરમિયાન એ જીવતી હોય છે, આપણે જાણીએ છીએ. છતાં પણ આપણા ભારત દેશમાં, આપણા ગુજરાતમાં અને જુદા જુદા રાજ્યોમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટે છે. એના પાછળના કારણો કયા છે, શા કારણે ઘટી છે, આપણે સમજી શકીએ છીએ. તો ભારત અને ગુજરાતમાં લિંગ પ્રમાણ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે સમજવાનું છે. તો આપણે ભારત અને ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે, તો આ ભારતમાં અને આ ગુજરાતમાં એ આપણે જોવાનું છે. તો 1901માં એટલે કે 100 વર્ષ પહેલા એ ભારતની અંદર દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું, સંખ્યા કેટલી હતી, એ આપણે જોવાનું છે. 1901માં એ 972 હતી એની સંખ્યા ભારતમાં. 1000 પુરુષો તો 972 સ્ત્રીઓ. જ્યારે એ પ્રમાણ ગુજરાતમાં ભારત કરતા ઘણું ઓછું છે. 1000 પુરુષો જ્યારે 954 એ સ્ત્રીઓ, એનું એ પ્રમાણ છે. હવે ભારત દેશ આઝાદી મળે છે ભારત દેશને, એ વખતે એનું પ્રમાણ એટલે કે 1951માં એનું પ્રમાણ કેટલું છે, તો ભારતની અંદર 946 એટલે 972 થી ઘટીને 46 થયું છે. એટલે ઘટાડો થયો છે છેલ્લા 50 વર્ષમાં, એના પ્રમાણમાં ઘટાડો થયો છે. જ્યારે ગુજરાતમાં પણ ઘટ્યું છે, પણ બહુ ઓછું ઘટ્યું છે અથવા બહુ વધારે ઘટ્યું નથી. એ 954 નું 952 થયું છે. હવે છેલ્લી વસ્તી ગણતરી એટલે કે આપણે જે 2011ની વસ્તી ગણતરી થઈ એમાં પ્રમાણ કેટલું છે, આવો આપણો તમારે યાદ રાખવાનું ખાસ જ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. તો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું છે, તો 940. આ યાદ રાખવાનું, 940 એ ભારતમાં, જ્યારે ગુજરાતની અંદર 918.
એટલે કે ભારત કરતો ગુજરાતમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે, ચિંતાનો વિષય છે, આપણે સમજી શકીએ છીએ। તો આ લિંગ પ્રમાણ એ આપણે જોઈ શકીએ છીએ। હવે ગ્રામીણ, હવે એ પણ જોવાનું છે આપણે કે ભારતમાં 940 છે 2011માં અને ગુજરાતમાં 918 છે। તો ભારતનું કયું રાજ્ય છે કે જે રાજ્યમાં સૌથી વધારે લિંગ પ્રમાણ એ જોવા મળે છે? તો એ છે કેરળ। કેરળમાં 1084 પ્રકારે એ લિંગ પ્રમાણ છે। કેરળ રાજ્યમાં 1084 સૌથી વધુ પ્રમાણ લિંગ પ્રમાણ, અને સૌથી ઓછું લિંગ પ્રમાણ એ કયો છે? તો દીવ દમણમાં 618। દીવ દમણમાં સૌથી ઓછું 618 એ પણ આપણે જોઈ શકીએ છીએ। તો આ બે બાબતો પણ એમાં ખાસ વધુ પ્રમાણ એ ઘણી વખત પૂછાય છે 1084। એ ઉપરાંત પાંડિચેરીમાં 1001 છે, અને પછી ધીમે ધીમે એનું પ્રમાણ અન્ય રાજ્યોમાં ઘટી ગયું। હવે ભારતનો ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ એ આપણે જોવાનું છે। તો ભારતની અંદર, ભારત અને ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી લિંગ પ્રમાણ કેટલું છે? તો આપણે સમજીએ છીએ કે ભારતમાં 940 તો છે કુલ, પછી ગુજરાતમાં 918 એ છે, પણ ભારતના ગામડામાં ગ્રામીણ પ્રમાણ છે 947 અને શહેરી પ્રમાણ છે 926, અને શહેરોમાં ઓછું પ્રમાણ છે। એ રીતે ગુજરાતમાં 947 કોમન છે, આ બંનેમાં સરખું છે ભારત અને ગુજરાતમાં, અને અહીંયા 980 આ પ્રમાણ આપણે સમજી શકીએ છીએ। હવે ભારત અને ગુજરાતમાં 10,000 પુરુષોએ એ પ્રમાણ જોયું, તો 0 થી 6 વર્ષની વય જૂથના જે બાળકો છે એ બાળકોમાં એ પ્રમાણ કેટલું છે એ પણ આપણે જોવાનું છે। તો એમાં આપણે બાલિકાઓનું પ્રમાણ કેટલું છે ભારતની અંદર? તો 914 એ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં 0 થી 100 વર્ષની જે બાલિકાઓ છે એનું પ્રમાણ છે 914 ભારતમાં, એ જ્યારે પૂછાય ત્યારે। જ્યારે ગુજરાતમાં બાલિકાઓનું પ્રમાણ છે 890, 0 થી 6 વર્ષની બાલિકાઓ છે એ એનું પ્રમાણ એ છે। હવે બાલિકાઓમાં સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે? તો એ છે મિઝોરમ, 971 એ એનું પ્રમાણ છે। એ મિઝોરમમાં સૌથી વધુ બાલિકાઓમાં સૌથી વધુ રાજ્ય એ મિઝોરમ છે। અને સૌથી ઓછું પ્રમાણ કયું રાજ્ય છે? તો પંજાબની અંદર 846 એ પંજાબ, મિઝોરમ અને પંજાબ આ બાલિકાઓનું પ્રમાણ આપણે જોઈ શકીએ છીએ। તો આ દરેક પુસ્તકમાં તમે જોઈ શકો છો કે સ્ત્રીઓનું પ્રમાણ એ ઘટતું જોવા મળે છે, અને એ ઘટવા પાછળના અનેક કારણો છે। એમાં તમે જુઓ તો ભ્રૂણ હત્યા છે, પછી નાની વયે લગ્ન કરવાનો રિવાજ એટલે કે બાળ લગ્નો, પછી પડદા પ્રથા, આવા અનેક એ વિવિધ કારણો છે એની પાછળ એ જવાબદાર છે, બરાબર। તો આવા અનેક કારણોથી સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થયો છે। તો આ મુદ્દામાં આંકડાકીય બાબતો અને નાના પ્રશ્નો પણ એક ગુણના એવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। આંકડાની બાબતમાં કે 2011માં ભારતમાં કેટલું લિંગ પ્રમાણ, તો આવા પ્રકારના પ્રશ્નો, નાના પ્રશ્નોના વિકલ્પો પૂછાય છે, જ્યારે અહીંયા આ મોટો પ્રશ્ન 5 ગુણનો પૂછાય છે। થેન્ક યુ।